પોરબંદરમાં અતિ દુર્લભ ગણાતા સફેદ કાળોતરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। છાયા વિસ્તારમાંથી આ સાપ પકડી અને રેસ્ક્યુઅરની ટીમે તેને કુદરતના ખોળે રમતો મૂકી દીધો હતો। પોરબંદરના છાયા વિસ્તારમાં રઘુવંશી સોસાયટી નજીક એક સાપ નીકળ્યો હતો, ત્યારે સ્થાનિકોએ ઈગલ ગ્રુપની રેસ્ક્યુઅર ટીમને જાણ કરી હતી। ત્યારે આ ટીમના મયુરસિંહ રખિયા અને પંકજ પારનાથી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ખૂબ જ દુર્લભ ગણાતા અલ્બિનો ક્રેટ એટલે કે સફેદ કાળોતરા સાપનું રેસ્ક્યુ કરી પકડી પાડ્યો હતો અને કુદરતના ખોળે રમતો મૂકી દીધો હતો। મારું નામ પંકજ અપારનાથી છે। હું પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષોથી આ સ્નેક રેસ્ક્યુનું કામ કરું છું। મારી ઈગલ ગ્રુપનો મેમ્બર મયુરસિંહ રખિયા, જેણે છાયા વિસ્તાર રઘુવંશીમાં કાલે એક રેસ્ક્યુ કોલ આવેલો હતો, ત્યાં અતિ દુર્લભ ગણાતો આલ્બિનો ક્રેટ જેવું કે સફેદ કાળોતરાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું છે। નિષ્ણાતો મુજબ આ સફેદ ક્રેટ એક રંગસૂત્રની ખામીના કારણે થાય છે, જે બહુ અતિ દુર્લભ ગણવામાં આવે છે। સર્પવિદોના જણાવ્યા મુજબ આ કાળોતરો સાપ હોય છે, જેને રંગસૂત્રમાં ખામી સર્જાતા તે સફેદ હોય છે અને ભાગ્યે જ આ પ્રકારનો સાપ જોવા મળે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।